નમસ્કાર મિત્રો, હું રવિભાઈ જોશી ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજર અને વાસ્તુ એક્સપર્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન. આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ બહેનના કોઈ પણ તહેવારની ઉજવણી આપણે કરતા હોઈએ, ખાસ કરીને જ્યારે રક્ષાબંધન અથવા ભાઈ બીજની ઉજવણી કરતા હોઈએ તો એ પ્રેમનું પ્રતીક છે. એમાં કોઈ મુહૂર્ત અથવા કોઈ પણ પ્રકારની પૂજા પ્રયોગ ન કરીએ તો પણ એ આપણને સારું ફળ જ આપે છે. ઘણા લોકો આના વિશે કહેતા હોય છે કે ભાઈ ભાઈબંધના પવિત્ર તહેવારમાં જ્યારે રાખડી બાંધવાની તેમાં કોઈ મુહૂર્તની જરૂર નથી પડતી. વાત પણ સાચી છે કે કોઈ મુહૂર્તની જરૂર નથી. તમે કોઈ પણ સમયે ભાઈ બહેન એકબીજાને રાખડી બાંધી શકે છે. પરંતુ આપણે કંઈક સારું પ્રાપ્ત કરવું હોય, કંઈક વિશેષ પ્રાપ્ત કરવું હોય તો ચોક્કસ સારો સમય આપણને મળતો હોય તો આપણે એને ધ્યાનમાં રાખીએ તો જે ફળ મળે છે એનાથી સવિશેષ ફળની આપણે પ્રાપ્તિ કરી શકીએ છીએ. અને ખાસ બહેનો એટલા માટે તો રાખડી બાંધે છે કે ભાઈની રક્ષા થાય, એટલે તો આપણે એને રક્ષાસૂત્ર કહીએ છીએ. તો સમગ્ર વર્ષ દરમિયાન ભાઈ બહેન બંનેને ફાયદો થાય એવા કયા મુહૂર્ત છે અને કેવી રીતે પૂજા પ્રયોગ કરીશું એના વિશે આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું. મિત્રો, સૌથી પહેલા તો કેવી રીતે પૂજન પ્રયોગ કરવો એના વિશે જોઈએ આપણે. તો જ્યારે પણ આપણે રાખડી બાંધતા હોઈએ ત્યારે ભાઈએ પૂર્વ દિશામાં રહેવાનું છે અને એમનું મુખ પશ્ચિમમાં આવશે, અને બહેન જ્યારે રાખડી બાંધે છે ત્યારે બહેનનું મુખ પૂર્વમાં આવશે. આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે, કેમ કે પૂર્વ દિશા અતિ પવિત્ર દિશા છે અને ભાઈ બહેનનો પ્રેમ પણ પવિત્ર છે. માટે પૂર્વ દિશામાં ભાઈએ ઊભા રહેવાનું છે, એમનું મુખ પશ્ચિમમાં રહેશે, અને બહેન જ્યારે રાખડી બાંધે અને તિલક કરે ત્યારે બહેનનું મુખ પૂર્વમાં રહે. એ પોઝિશનમાં આપણે જે છે એ બહેન ભાઈને રાખડી બાંધશે તો એનાથી સારો એવો લાભ આપણને પ્રાપ્ત થઈ શકે છે. બીજી એક વસ્તુ મિત્રો, આજકાલ જ્યારે આપણે ભાઈ બહેનને રાખડી બાંધતી હોય ત્યારે મોઢું મીઠું કરવામાં ચોકલેટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. મિત્રો, આ સદંતર ખોટું છે. આપણી ભારતીય પરંપરામાં ક્યાંય મોં મીઠું કરવામાં ચોકલેટનો ઉલ્લેખ નથી. તમે ચોકલેટ આપી શકો છો, એનાથી કોઈ વિરોધ નથી. પરંતુ જ્યારે આપણે રાખડી બાંધતા હોઈએ, એક સકામ પ્રેમથી આપણે ભાઈને રાખડી બાંધતા હોઈએ ત્યારે મોં મીઠું કરવામાં આપણે સૌથી પહેલાં ગોળનો ઉપયોગ કરવો જોઈએ, કેમ કે ગોળથી વિશેષ કશું જ શુદ્ધ નથી મિત્રો. તો ગોળનો ઉપયોગ કરી શકીએ છીએ. દહીંમાં ખાંડ નાખી અને મીઠું દહીં આપણે ભાઈને ખવડાવી શકીએ છીએ. આવું પણ શક્ય ના હોય તો લાડુ અથવા પેડાનો પણ ઉપયોગ આપણે કરી શકીએ છીએ. આના દ્વારા આપણે મોઢું મીઠું કરાવીશું તો ભાઈનું જે છે એ સમગ્ર જીવન આવી જ રીતે ગળ્યું અને હર્યું ભર્યું રહેશે. આટલું કર્યા પછી આપણે આપણા ઈષ્ટદેવને પ્રાર્થના કરવાની છે કે મારા ભાઈના અને ભાઈના કુટુંબના તમામ સભ્યોની ભગવાન રક્ષા કરો અને એમની મનોકામના પૂર્ણ કરો. ભાઈએ પણ પોતાના ઈષ્ટદેવને પ્રાર્થના કરવાની છે કે મારી બહેન અને એના સમગ્ર કુટુંબીજનો સમગ્રનું કલ્યાણ થાવ અને એમના ઉપર સદાય ભગવાનની કૃપા બની રહે. હવે વાત મુહૂર્તની. તો આ રક્ષાબંધને આપણે કયા સમયે ભાઈને રાખડી બાંધીએ તો આપણને સવિશેષ લાભ ભાઈ અને બહેનને મળી રહે. તો મુહૂર્ત છે મિત્રો બપોરના 2 થી માંડી અને રાત્રે 8 સુધી. બપોરે 2 થી રાત્રે 8 દરમિયાન જો આપણે ભાઈને રાખડી બાંધીશું તેનું સવિશેષ મહત્વ રહેલું છે. સારામાં સારું મુહૂર્ત છે અને આ મુહૂર્તમાં જો તમે રાખડી બાંધશો તો ઈશ્વરની કૃપા બની રહેશે. નમસ્કાર.